પોલીસે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર એક ઈસમની ધરપકડ કરી। મકર સંક્રાંતિ નિમિત્તે ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સૂચના આપેલ છે। તેના આધારે પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે વિશ્વામિત્રી ઝુંપડપટ્ટી મહાકાળી નગર મકાન નંબર 73માં રહેતો પવન ઉર્ફે નિમેશ નાનજીભાઈ માડી નાનો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલોનો જથ્થો મંગાવી વેચાણ કરે છે અને હાલમાં પોતાના યામાહા FZ મોટરસાયકલ નંબર GJ06 NH 1652ની લઈ ખાકી પુઠ્ઠાના બોક્સમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલોનો જથ્થો ભરી મોટરસાયકલ પર મૂકીને વેચાણ માટે ફરે છે અને અવધૂત ફાટક પાસે આનંદબાગ ટેનામેન્ટ પાસે ઉભેલ છે, જેને બદનમાં પીળા કલરનું શર્ટ તથા બ્લુ કલરની લોઅર ટ્રેક પહેરેલ છે। જે આધારે માહિતીવાળી જગ્યાએ તપાસ કરતા ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરીનું વેચાણ કરવા ફરતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરેલ છે।